કચ્છમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાલ, જેમાં દીનદયાળ પોર્ટ અને અદાણી પોર્ટ પર તમામ પ્રકારનું લોડિંગ કાર્ય આજથી બંધ કરવામાં આવ્યું છે। કારણ છે કસ્ટમ હાઉસ એજન્ટ્સ તરફથી ટ્રાન્સપોર્ટરો પાસેથી ઉઘરાવવામાં આવતી રોકડ। કચ્છ ડિસ્ટ્રિક્ટ ઓનર્સ વેલફેર એસોસિએશનનો આરોપ છે કે CHA ટ્રાન્સપોર્ટરો પાસેથી ખોટી રીતે રોકડ રૂપિયાની ઉઘરાણી કરે છે। જ્યાં સુધી ઉઘરાણી બંધ નહીં થાય ત્યાં સુધી લોડિંગ કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે। હડતાલમાં ડમ્પર એસોસિએશનની સાથે ન્યૂ GGTA, રાજસ્થાન વેલફેર એસોસિએશન, રત્નાલ એસોસિએશન, લોકલ બોડી એસોસિએશન અને અન્ય પોર્ટ સંબંધિત તમામ સંગઠનો જોડાયા છે। હડતાલને પગલે 2500થી વધુ વાહનોના પૈડા થંભી ગયા છે, જેથી તમામ આગામી સમયમાં બંને પોર્ટ પર લોડિંગ અનલોડિંગની પ્રક્રિયા પર મોટી અસર પડી શકે તેમ છે।